નમસ્કાર, જય માતાજી. હું છું દિગ્વિજય રોહિત. દિગ્વિજય બાપુ 1S79 માં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે અત્યારે એવી જગ્યા પર આવ્યા છીએ કે જ્યાં અંબે માતાજીનું સરસ મજાનું મંદિર આવેલું છે. અંબે માતા અને ખોડિયાર માતા બે મંદિર જોડે છે. મિત્રો, આપણે આજના વિડીયોમાં શ્રી અંબે માતાજીના મંદિર આવ્યા છીએ. તો તમને અંબે માતાજીનું વાવ છે એ હું તમને એના દર્શન કરાવીશ. તમે મિત્રો દેખી શકો છો, અહીંયા વાવ જે જગ્યા પર આવી છે તેનો આજુબાજુનો વ્યૂ છે. અને મિત્રો, ગોત્રીથી ફક્ત 2 કિલોમીટર અને બરોડાથી ફક્ત 16 કિલોમીટરની દૂરી પર આવેલું છે. મિત્રો, તમે વાવનું વ્યૂ દેખી શકો છો. આ પ્રકારની વાવ છે મિત્રો. તો આ બહુ વર્ષ જૂની છે. મિત્રો, અહીંયા સરસ મજાનું બોર્ડ મારેલું છે, નિર્મલ ગુજરાત 2007. પુરાતન વાવ સાફ સફાઈ અને પૂજા સ્થાપિત કામગીરી વિરાટ વાવ મોજી ગામ સેવાસી જિલ્લો વડોદરા કાર્યપાલનનું એન્જિનિયર સિંચાઈ યોજના વિભાગ છો વડોદરા. મિત્રો, જેમ કે આપણે બોર્ડ વાંચ્યું હોય બોર્ડ પ્રમાણે આ વાવની લગભગ 2060 વર્ષ થઈ ચૂક્યા છે. મિત્રો, આપણે હવે વાવના દર્શન કરવા માટે જઈશું. તો મિત્રો, હું તમને વાવના દર્શન કરાવીશ અને આ વાવ પૌરાણિક છે 2060 વર્ષ. મિત્રો, આપણે વાવના દર્શન કરાવીશું. તો મિત્રો, બહારથી કંઈક આ પ્રકારની વાવ દેખાશે. અહીંયા ખોડિયાર માતાજી અને અંબે માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે. મિત્રો, તમે વાવનો વ્યૂ દેખી શકો છો. મિત્રો, હવે આપણે વાવના દર્શન કરવા માટે જઈએ છીએ. તો વાવના દર્શન કરતા પહેલાં અહીંયા શ્રી મહાકાળી માતાજીનો ફોટો લગાવેલો છે. અહીંયા મહાકાળી માતાજીની પણ સ્થાપના કરેલી છે. જય શ્રી મહાકાળી માતા. તો મિત્રો, આપણે અંદર જઈશું. મિત્રો, અહીંયા બોર્ડ મારેલું છે, અંદર માતાજીનું મંદિર હોવાથી કચરો નાખીને ગંદકી કરવી નહીં. મંદિરમાં તમે ગમે ત્યારે દર્શન કરવા માટે આવો તો આ બોર્ડ વાંચી લેવું કે અંદર માતાજીનું મંદિર હોવાથી કચરો નાખીને ગંદકી કરવી નહીં. મિત્રો, અહીંયા લખેલું છે, આપ છુપાવો કેમેરાની નજરમાં છે. આપણે બધા કેમેરાની નજરમાં છીએ એટલે ખરાબ ખોટું કામ કરવું નહીં અને કચરો ગંદકી કરવી નહીં. સ્વચ્છતા ત્યાં પ્રભુ. મિત્રો, અહીંયા લખેલું છે, બૂટ ચંપલ પહેરીને અંદર જવાની સખ્ત મનાઈ છે. એટલે આપ દરેક માતાજીના મંદિરે બૂટ ચંપલ પહેરીને જવાની મનાઈ હોય છે. તો મિત્રો, અહીંયા સરસ મજાનું બોર્ડ છે. તમે ગમે ત્યારે દર્શન કરવા માટે આવો. બરોડાથી ફક્ત 16 કિલોમીટર અને ગોત્રીથી ફક્ત 2 કિલોમીટરની અંતરે 2060 વર્ષ જૂની વાવ આવેલી છે. તો આપણે અત્યારે આજના વિડીયોમાં ખોડિયાર માતા અને અંબે માતા બે માતાજીના દર્શન કરવા માટે જવાનું છે. તો મિત્રો, તમે બહારનો વ્યૂ દેખી શકો છો. આ પ્રકારની સરસ મજાની પૌરાણિક વાવ છે. મિત્રો, તમે ગમે ત્યારે પણ આવો ફરવા માટે. લોકેશન એક નંબર છે વિડીયો માટે, ફોટોગ્રાફી માટે. તો મિત્રો, હવે આપણે માતાજીના વાવના દર્શન કરવા જઈએ. મિત્રો, તમે સરસ મજાનું લોકેશન વ્યૂ તમે દેખી શકો છો. અહીંયા ફોટોગ્રાફી, વિડીયો શૂટિંગ અથવા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ગમે ત્યાં તમે વિડીયો શૂટિંગ કરવા માટે આવી શકો છો. સરસ મજાનું વ્યૂ છે, એકદમ શાંત વાતાવરણ. જય મા ખોડિયાર. મિત્રો, આ વાવને 2060 વર્ષ થયા છે. વર્ષોના વર્ષો વીતી ગયા તો પણ આ અડીખરી વાવ એટલી સરસ મજાનું છે. અત્યારે મિત્રો, તમે એનું લોકેશન દેખી શકો છો. બહુ પુરાની, બહુ જૂના જમાનાની કહીએ તો પણ ચાલે. જય મહાકાળી પાવાની. મિત્રો, અહીંયા પણ શ્રી મહાકાળી માતાજીનો ફોટો લાગેલો છે. જય મહાકાળી. મિત્રો, ત્યાંની બાજુમાં આપણે જોઈએ ત્યાં પણ શ્રી અંબે માતાજીનો ફોટો લાગેલો છે. જય અંબે માં. દરેક માઈ ભક્તની મનોકામના પૂર્ણ કરજો. જે લોકો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરે તેની માતાજી એમની દરેક ઈચ્છાઓ એ માતાજી પૂર્ણ કરશે. જય મહાકાળી. તો મિત્રો તમે દેખી શકો છો આ ત્રિશુલ 2007 વર્ષથી પણ પહેલાં જ્યારે માતાજીની સ્થાપના નથી થઈ તે પહેલાં ત્રિશુલ માતાજીનું
સાક્ષાત પ્રગટ થયેલું, ત્યાંથી ખોડિયાર માતાજી અને અંબે માતાજી બે બહેનો છે, એમના મંદિરની સ્થાપના કરેલી છે. મિત્રો તમે દેખી શકો છો, બહુ વર્ષો, બહુ પુરાની, કહીએ તો રાજા મહારાજાઓના જમાનાની આ ત્રિશુલ માતાજીનું આપોઆપ પ્રગટ થયેલું, ત્યાંથી આ વાવની બાંધકામ ચાલુ કરેલી. મિત્રો તમે બહારનો વ્યૂ દેખી શકો છો, કેટલે ઉપરથી છેક નીચે લગીને માતાજીની વાવના દર્શન કરવા માટે આવ્યા છે. અને વિડીયો બનાવવાનું એ જ કારણ છે કે દરેક માઈ ભક્ત માતાજીના દર્શન અથવા આ જગ્યાનો લાભ ઉઠાવી શકે અને ફોટા વિડીયો શૂટિંગ તમે ગમે તે ચાહો તે કરી શકો. જય શ્રી ખોડિયાર. તો મિત્રો આપણે અહીંયા